કેમ છો મિત્રો? અત્યારે નવો એક રવિવાર અને નવું મારું એક ડેસ્ટિનેશન. અત્યારે હું જ્યાં જઈ રહ્યો છું ત્યાં નદી છે, ફ્રી વોટર પાર્ક છે, મહાદેવ છે અને એક સરસ મજાનું સુંદર વન છે. એ ગળતેશ્વર છે. અત્યારે સવારના 4:30 વાગ્યા છે અને ઉનાળો હોવાથી 6 વાગે સૂર્યોદય થાય છે અને 7 વાગ્યા સુધી તો તાપ આવી જાય છે. એટલે હું મારી રાઈડ સવારે વહેલી જ પસંદ કરું છું કે બને ત્યાં સુધી સૂર્યોદય હું મારા ડેસ્ટિનેશન પર જઈને જ જોઉં. હું આજે ખૂબ એક્સાઇટેડ છું મારી આ સોલો રાઈડને લઈને, કારણ કે મને આજે ત્યાં 3 વસ્તુ જોવા મળશે: નદી, મહાદેવ અને સુંદર વન. હું મારા ડેસ્ટિનેશન પર પહોંચું એ પહેલાં જ બાઇકે મને ફ્યુલ નથી એવું સિગ્નલ આપ્યું. મારા બાઇકમાં મને ફ્યુલના 2 પોઈન્ટ દેખાયા, એટલે મને એમ જ હતું કે હું સારસાથી આગળ જઈને ક્યાંક પુરાવી લઈશ. સારસા આવ્યો ત્યાં મને નો પેટ્રોલનું બોર્ડ જોવા મળ્યું. ત્યાંથી થોડોક આગળ ગયો ત્યાં પણ મને નો પેટ્રોલ નો ડીઝલનું બોર્ડ જોવા મળ્યું. હવે મને એ ચિંતા હતી કે હું મારા ડેસ્ટિનેશન પર પહોંચીશ કે કેમ. આ વિચારતા વિચારતા ઠેઠ ડાકોર સુધી હું પહોંચી ગયો. મેં ડાકોર ક્રોસ કર્યું. મને એમ હતું કે ડાકોરમાં ક્યાંક મને હવે ફ્યુલ મળી જાય. મને ઓડ પણ ફ્યુલ ના મળ્યું, ઉમરેઠમાં પણ ફ્યુલ ના મળ્યું અને જોતજોતામાં આ ડાકોરનો ગેટ પણ આવી ગયો. હવે આગળ હું જઈ રહ્યો છું ઠાસરા તરફ, કારણ કે ડાકોરમાં પણ મને ક્યાંય ફ્યુલ ન હોવાનું જાણવા મળ્યું. મારી ફ્યુલ ઇન્ડિકેટર સતત લો લાઇટ બતાવી રહી છે, પણ આગળ જ્યાં જઉં ત્યાં પેટ્રોલ નો અવેલેબલ. હવે મારી ચિંતા વધતી ગઈ, કારણ કે અહીં આગળ પેટ્રોલ પતી જશે તો હું મારી બાઇક ઘરે લઈને કેવી રીતે જઈશ, ને મારી RSAની સર્વિસનો આજે મને ઉપયોગ કરવો પડશે એવું જ મને આજે લાગ્યું. તો કદાચ મારે આજે એનો ઉપયોગ કરવો પડે, કારણ કે જ્યાં જઉં ત્યાં નો પેટ્રોલ નો ડીઝલ, બસ એક જ વસ્તુ. હવે હું ડેસ્ટિનેશન પર પહોંચીને કરું છું, કારણ કે મગજમાં તો એ જ ચિંતા હતી કે પેટ્રોલ નહીં મળે તો શું થશે, ઘરે કેવી રીતે જઈશું. અહીંથી આગળ વધ્યો, અહીંયા પણ નો પેટ્રોલ. ઠેઠ હું ઠાસરા સુધી પહોંચી ગયો. અહીંયાથી ગળતેશ્વર માત્ર 7 કે 8 કિલોમીટર જ હતું, પણ આ પેટ્રોલ ન હોવાને કારણે મને આજે એવું લાગ્યું કે આજે મારી આ રાઈડ બગડી જ ગઈ. કારણ કે ત્યાં જઈને હું કરું છું, મગજમાં એક જ વિચાર કે પેટ્રોલ નહીં હોય તો શું થશે. અહીંયા પણ જુઓ, નો પેટ્રોલ. હું હવે ઉદાસ થઈ ગયો અને એ જ ઉદાસ મને હું આજે રિટર્ન વર્યો છું ઘર તરફ જવા માટે, કારણ કે આ લો ઇન્ડિકેટર સતત મને આંખોમાં ખૂંચતું હતું. આજે પહેલી વાર મેં આ સૂર્યોદય વળતા મોંએ જોયો. બાકી અત્યાર સુધીના દરેક સૂર્યોદય મેં મારા ડેસ્ટિનેશન પર પહોંચીને જ જોયા છે. શું કરીએ, પણ આજે પેટ્રોલ ન હોવાને કારણે ઠેઠ ઠાસરાથી હું પાછો વળ્યો છું મારા ઘર તરફ જવા માટે. ડાકોરનું બોર્ડ પાછું આવ્યું અને આ ડાકોર પહોંચી ગયો છું. અત્યારે હું ડાકોર પણ હું વળતા મોંએ જ આજે જોઉં છું, કારણ કે મેં એવું નક્કી કર્યું હતું કે ગળતેશ્વરનું પતાવીને પછી હું ડાકોર રણછોડરાયના દર્શને જઈશ. પણ ફ્યુલ ન હોવાને કારણે હું ત્યાં પણ ન જઈ શક્યો. હું આગળ જેમ જેમ જતો હતો તેમ તેમ મને એક જ ચિંતા હતી કે ક્યાંક રસ્તામાં ફ્યુલ પતી ન જાય. અને એટલામાં જ એક જગ્યાએ મેં એક પેટ્રોલની ટેન્ક જોઈ કે ત્યાં ભરાતી હતી, એટલે હું એ જોઈને ત્યાં વળ્યો. કદાચ ત્યાં મને પેટ્રોલ મળી જાય. અને ફાઇનલી મને ત્યાં આગળ પેટ્રોલ મળ્યું પણ ખરું, એ પણ 200 રૂપિયાનું. હવે 200 રૂપિયાના પેટ્રોલમાં પાછું ગળતેશ્વર કેવી રીતે જવું? એના કરતાં તો સારું છે કે હું ઘર તરફ પાછો જતો રહું. મિત્રો, આજે મારી પાસે બોલવા માટે કંઈ શબ્દ નથી, કારણ કે સવારે 3:30 વાગે ઉઠી અને 4:30 વાગે રાઈડ આઉટ કરી દીધી મેં. ખૂબ મહેનત કરી અહીં આગળ પહોંચવા માટે. ઉદાસ મન સાથે હું પાછો ફરી રહ્યો છું. અત્યારે હું તમને એવું પણ ન કહી શકું કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આ આપણી જર્ની ફરીવાર.